ઇટાલીમાં G7 સમિટ યોજાનાર છે ત્યારે એક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી અનુસાર ઇટાલીની સંસદમાં સરકારના એક પ્રસ્તાવને લઈને સાંસદો વચ્ચે મારામારી થઈ હતી. સંસદની અંદર થયેલી મારામારીનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર ઇટાલીની સંસદમાં બુધવારે સાંજે હોબાળો શરૂ થયો હતો, જ્યારે ફાઇવ સ્ટાર આંદોલનના ડેપ્યુટી લિયોનાર્ડો ડોનોએ ઉત્તર લીગના મંત્રી રોબર્ટો કાર્ડેરોલીના ગળામાં ઇટાલિયન ધ્વજ પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. ડોનોએ સ્વાયત્તતા આપવાની યોજનાનો વિરોધ કરીને આવું કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટના બાદ ઉત્તર લીગના બીજા ડેપ્યુટી મંત્રી ડોનો પર હુમલો કરવા ઊભા થઈ ગયા હતા અને લગભગ 20 લોકોએ તેની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી, જેથી સંસદમાં શાસક અને વિપક્ષના સાંસદો વચ્ચે ઝપાઝપી થઈ હતી. ફાઇવ સ્ટાર મૂવમેન્ટના ડેપ્યુટી લિયોનાર્ડો ડોનો આ ઝપાઝપીમાં એટલા ઇજાગ્રસ્ત થયા હતા કે તેમને વ્હીલચેરમાં હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.